નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌર્યદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 92મા શ્લોકનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 92મા શ્લોકમાં એ વાત કરી કે જે શરીર અને આત્માનો ભેદ જાણે છે એવો જ્ઞાની ધર્મી જીવ દેહથી ભિન્ન આત્માને એના લક્ષણો દ્વારા જાણે છે. એટલે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને એ દેહમાં આરોપિત કરતો નથી, આત્માની દ્રષ્ટિને દેહમાં આરોપતો નથી. અને ત્યાં પણ ઉદાહરણ જે 91મી ગાથામાં લેવામાં આવ્યું હતું એ જ ઉદાહરણ લેવામાં આવ્યું છે. આંધળા અને લંગડાનું ઉદાહરણ લેવામાં આવ્યું છે. આંધળાની ઉપર લંગડો બેઠો છે અને લંગડાની દ્રષ્ટિ છે અને આંધળો ચાલે છે. પણ 91મી ગાથામાં અજ્ઞાની શું વિચાર કરે છે એની વાત હતી અને અહીંયા જ્ઞાની શું વિચાર કરે છે એની વાત લીધી છે. એટલે ઉદાહરણમાં પણ એ રીતે જ લીધું છે કે જે તફાવત જાણે છે, જે તફાવત ભેદ જાણે છે. કોનો ભેદ જાણે છે? એ આંધળા અને લંગડાનો ભેદ જાણે છે. તો એ બંનેને એ જુદી રીતે જુએ છે. એટલે કે લંગડો છે તે જોનારો છે અને આંધળો છે તે ચાલનારો છે. એવી રીતે કરી અને પછી જે આત્મજ્ઞાની છે એની વાત આમાં લેવામાં આવી કે આત્મજ્ઞાની એ આત્માની દ્રષ્ટિને દેહમાં આરોપતો નથી. એટલે કે દેહના કાર્યો આત્મા કરતો નથી. દેહ જ્ઞાન સ્વભાવી નથી. જેણે દેહથી ભેદ કરીને આત્મા જાણ્યો છે તે અંતરાત્માની અહીંયા વાત લીધી છે. તો આ 92મો શ્લોક એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને વિશેષ આપણે કર્યા છે. હવે આજે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 327. જ્ઞાનીને દેહ અને આત્માનું ભેદ જ્ઞાન. જ્ઞાનીને દેહ અને આત્માનું ભેદ જ્ઞાન. દેહથી આત્મા જુદો છે. અહીંયા કહે છે દેહ અને આત્માનો સંયોગ દેખીને અજ્ઞાની તે બંનેની ક્રિયાઓ એકબીજામાં ભેળવી દે છે. આ 91મી ગાથાની વાત આવી. બંનેના ભિન્ન લક્ષણોને જાણતો નથી એવો એ અજ્ઞાની બંનેની ભિન્ન ક્રિયાઓને ઓળખતો નથી. એટલે કે દ્રષ્ટાંત તરીકે લઈએ તો એમાં જે આંધળો છે તે ચાલવાની ક્રિયા કરે છે, લંગડો છે તે જોવાની ક્રિયા કરે છે. એમ બંનેની ક્રિયાને જે જાણતો નથી અને એના ઉપરથી એ ઉદાહરણ ઉપરથી એ સિદ્ધાંતની વાત એ રીતે લીધી કે જે અજ્ઞાની છે તે શરીર અને આત્માની ક્રિયાને જાણતો નથી. શરીર જડ છે, અચેતન છે, એના હલનચલન થાય છે, છતાં આત્મા માત્ર તેને જાણે છે. એ શરીરના હલનચલન કરાવતો નથી. એ વાતને અજ્ઞાની જાણતો નથી. તો એ બંનેની ભિન્ન ક્રિયાઓ
ને અહીં ઓળખતો નથી એ વાત 91મી ગાથામાં કરી. હવે 92મી ગાથામાં કહે છે કે દેહ અને આત્માનો સંયોગ હોવા છતાં, ભલે સાથે છે, દેહ અને આત્મા બંને સાથે છે છતાં ભેદ જ્ઞાની અંતરાત્મા તેમને ભિન્ન ભિન્ન સમજે છે અને એકબીજામાં ભેળવતો નથી. અને આ વાત 92મા શ્લોકમાં કરવામાં આવી છે. તો 92મા શ્લોકનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જેણે દ્રષ્ટિવંત પંગુ અને દ્રષ્ટિહીન અંધ એ બંને વચ્ચે ભેદ જાણ્યો છે, એટલે કે દેખવાનું કામ તો પંગુનું છે, લંગડાનું છે, અને ચાલવાનું કામ અંધનું છે, એમ જે ભિન્નતા જાણે છે તે જીવ પંગુની દ્રષ્ટિને, એટલે કે પેલો લંગડો છે એની દ્રષ્ટિને અંધમાં આરોપતો નથી. આ દ્રષ્ટાંત. તેવી રીતે જેણે ચેતનવંત એવો જીવ અને ચેતનહીન એવું જળ શરીર, ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે ને, તો આ જીવ એ જ્ઞાન સ્વભાવી છે, એ ચેતન છે, જ્ઞાન દર્શન ની ચેતના જીવમાં રહી છે, તો એ જીવ ચેતનવંત છે. તો જેણે એવા ચેતનવંત જીવ અને ચેતના રહિત, જેનામાં બિલકુલ ચેતના નથી, જે જ્ઞાન કરી શકતું નથી, એવું આ જળ શરીર, તો એ બંને વચ્ચેનો ભેદ જાણ્યો છે. જાણવાનું કાર્ય તો જીવ કરે છે, આત્મા કરે છે, અને શરીરની ચેષ્ટાઓ છે એ તો જળની છે. એમ એ બંનેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ, ભિન્ન ભિન્ન કાર્ય પણ જેણે જાણ્યા છે, તે ચેતનના ભાવને જળમાં ખતવતો નથી. ખતવણી કરીએ ને, તો ખતવણીની અંદર કોઈનો હિસાબ બીજા કોઈના ખાતામાં નાખી દઈએ, કોઈના જમા ને બીજામાં નાખી દઈએ, કોઈના ઉધારને બીજામાં નાખી દઈએ, એવી કોઈ ખતવણી કરીએ તો બહુ મોટી ભૂલ થઈ જાય, બહુ મોટો પ્રોબ્લેમ થાય. એટલે અહીંયા ગુરુદેવ ખતવણી શબ્દ ઘણી વાર વાપરે છે કે જેમ છે તેમ ખતવવું. તો અહીંયા કહે છે કે જેણે આવું જાણ્યું છે, બંનેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ જાણ્યું છે, એ ચેતનના ભાવને જળમાં ખતવતો નથી. એટલે કે ચેતનનો ભાવ છે એ જળમાં હોય એમ એ માનતો નથી. ચેતનના ભાવને જળમાં એ લાવતો નથી. ચેતનના ભાવને જળમાં વ્યાપેલો એ શ્રદ્ધતો નથી. આત્માને દેહની ક્રિયામાં જોડતો નથી. આ બીજી વાત. ચેતનની વાત કરી, પછી જળની વાત કરે છે. તો જળને માટે કહે છે કે આત્માને દેહની ક્રિયામાં જોડતો નથી. એટલે કે દેહની ક્રિયા આત્મા કરે છે એમ તે દેખતો નથી. બીજી રીતે કહીએ તો દેહની ક્રિયાને દેહની ક્રિયા તરીકે જ રાખે છે, એને આત્માની ક્રિયા તરીકે ખતવતો નથી. આત્માની જ્ઞાન ક્રિયાને દેહની ક્રિયા તરીકે ખતવતો નથી. એટલે કે જ્ઞાન ભાવને જળમાં એ ખતવતો નથી. અને જે આ જળનો ભાવ છે, દેહની ક્રિયા છે, એને આત્માની ક્રિયા તરીકે એ માનતો નથી. એટલે આત્માને દેહની ક્રિયામાં જોડતો નથી. એટલે કે દેહની ક્રિયા આત્મા કરે છે એમ તે દેખતો નથી. પણ દેહ અને આત્મા બંનેની ક્રિયાને ભિન્ન ભિન્ન જ દેખે છે. આવી ભિન્નતા દેખનાર અંતરાત્મા છે. આવી ભિન્નતા દેખનાર અંતરાત્મા છે. જો 91મી ગાથા અને 92મી ગાથામાં મુખ્ય વાત શું છે? મુખ્ય વાત તો આત્મા અને શરીરની છે. આત્મા અને શરીર બંને જુદા છે.
આત્મા અને દેહ બંને જુદા છે, તો પછી એમાં જ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે અને અજ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે, એ બંને વાતને આચાર્ય ભગવાન સમજાવે છે. અને પહેલા અજ્ઞાનીની દ્રષ્ટિને સમજાવી અને હવે આ 92મી ગાથાની અંદર જ્ઞાનીની દ્રષ્ટિને સમજાવે છે. એટલે જ્ઞાનીની દ્રષ્ટિ જે સમજાવી છે એ સત્ય છે, એવી જ દ્રષ્ટિ સત્ય છે, સ્વીકારવા યોગ્ય છે. એટલે વાત આખી એ રીતે જ લેવામાં આવી છે. જે વાત અહીંયા જ્ઞાની જાણે છે, જ્ઞાની જેમ શ્રદ્ધે છે, જ્ઞાની જેવી રીતે માન્યતા કરે છે, એ જ સત્ય છે. એટલે 91મી ગાથામાં પહેલા જે વાત કરવામાં આવી એ અજ્ઞાનીની અપેક્ષાથી વાત કરી અને ત્યાં એમ પણ સાથે જણાવ્યું કે એમ થવાથી એ મિથ્યાત્વને કારણે એને ભવના ભ્રમણ પણ થાય છે, એની દ્રષ્ટિ મિથ્યા છે, એની માન્યતા ખોટી છે. પણ સાચી માન્યતા જ્યાં સુધી જીવ સ્વીકારતો નથી ત્યાં સુધી એનું કાંઈ કલ્યાણ થતું નથી. એટલે સાચી માન્યતાને અહીંયા બહુ ભારપૂર્વક સમજાવી છે અને કહે છે કે જેને આવી સાચી માન્યતા છે તે અંતરાત્મા છે, એટલે એ જ્ઞાની છે, એ સમ્યક દ્રષ્ટિ છે, એનું શ્રદ્ધાન સાચું છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા અહીંયા કહે છે કે જુઓ, ઇન્દ્રિયોમાં કાંઈ જાણવાની તાકાત નથી, ઇન્દ્રિયોમાં ખરેખર કાંઈ જાણવાની તાકાત નથી. કોઈને જાતિ સ્મરણ થતાં પૂર્વના અનેક ભવો દેખાય. જાતિ સ્મરણ જ્ઞાન થાય તો પૂર્વનો ભવ દેખાય, પૂર્વના ભવમાં જે કંઈ હતું એ બધું એને દેખાય. પોતે કોણ હતો અને ક્યાં હતો, બીજા ગામમાં હતો કે એ બીજા દેશમાં હતો કે એ બધું એને દેખાય, એ જગ્યા આ તે બધું એને દેખાય. જાતિ સ્મરણ જ્ઞાન થાય છે તો એને, અને જાતિ સ્મરણ જ્ઞાન કઈ એમ નથી કે કોઈ મુનિઓને જ થાય, એમ નથી, સામાન્ય જીવને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. તો ગુરુદેવ એની વાત કરતા કહે છે કે જો કોઈને જાતિ સ્મરણ જ્ઞાન થાય તો એને આગળનો ભવ દેખાય, એથી વધારે ભવ પણ દેખાય. એટલે એક કરતા વધારે ભવનું પણ જાતિ સ્મરણ જ્ઞાન હોઈ શકે. કૃપાળુદેવને ઘણા ભવનું જાતિ સ્મરણ જ્ઞાન હતું. તો કોઈને જાતિ સ્મરણ થતા પૂર્વના અનેક ભવો દેખાય. હવે ગુરુદેવ એક બહુ સરસ અહીંયા તર્ક મૂકે છે કે જે પૂર્વ ભવ જે છે એ દેખાયો, એનું જ્ઞાન થયું, તો એ જ્ઞાન થયું તો એ કઈ આંખથી દેખાયું? આંખથી કઈ દેખાતું નથી, એ તો પૂર્વ ભવનું જ્ઞાન હતું. તો શું એ આંખથી દેખાયું? એ કાનથી કઈ સાંભળવામાં આવ્યું? એમ પણ નથી. એટલે કોઈ ઇન્દ્રિય દ્વારા તો એ જણાયું નથી ને, છતાંય એવું જ્ઞાન થયું છે. ગુરુદેવ કહે છે કે તે શું આંખથી દેખાય છે? એ જ્ઞાન જે થાય છે એ જ્ઞાનથી જ થાય છે. એટલે એ જે દેખાયું પૂર્વના ભવનું બધું જ એને જાતિ સ્મરણમાં દેખાય છે, તો એ જ્ઞાન એ કઈ રીતે થયું? કઈ ઇન્દ્રિયોથી થયું નથી. એ બધું દેખાયું તો એ જ્ઞાનથી જ દેખાય છે. બીજી વાત, અવધિ જ્ઞાનીને અહીંયા બેઠા બેઠા સ્વર્ગ નરક સાક્ષાત દેખાય, તો તે શું આંખની તાકાત છે? એમ પણ નથી. અવધિ જ્ઞાનીને રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે, અવધિ જ્ઞાનમાં એ જુએ છે, ક્યાંય હોય એ ન્યુયોર્કમાં બેઠો બેઠો એ મુંબઈમાં શું ચાલી રહ્યું છે એને એ જુએ છે. ટીવીથી નહીં, અત્યારે તો ટીવીની વાત કરીએ છીએ આપણે કે કોઈક રીતે એ નહીં, આમ જ. એટલા માટે અહીંયા તો સરસ ઉદાહરણ લીધું ગુરુદેવે, તો સ્વર્ગનું ને નરકનું ઉદાહરણ લીધું કે સ્વર્ગ અને નરક એને સાક્ષાત દેખાય અવધિ જ્ઞાનીને. તો તે શું આંખની તાકાત છે? આંખથી દેખાય છે? આંખથી નથી દેખાતું. તો એ જ્ઞાનની જ જાણવાની તાકાત છે, જ્ઞાનની જ શક્તિ છે. જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને જે દેખાય છે એ જ્ઞાન દ્વારા દેખાય છે, કોઈ ઇન્દ્રિય દ્વારા દેખાય છે એમ બિલકુલ નથી. એ જ રીતે આ અવધિ જ્ઞાન થાય છે અને બધું સ્પષ્ટ દેખાય છે. તો એ બધું કેવી રીતે દેખાય છે? એ કઈ ઇન્દ્રિય દ્વારા દેખાતું નથી, પરંતુ એ જ્ઞાનની જ જાણવાની શક્તિ છે. આંખ તો એક કોર બહાર રહી જાય છે. ગુરુદેવ કહે છે કે એ ઇન્દ્રિય તો એક બાજુ રહી ગઈ અને એ જાણે છે. સર્વજ્ઞ પરમાત્મા આંખના અવલંબન વગર
આત્મામાં જ એકાગ્રતાથી આખા જગતને સાક્ષાત દેખે છે, જાણે છે. જાણવું તે ઇન્દ્રિયોની ક્રિયા નથી. જાણવું તે તો જ્ઞાનની ક્રિયા છે. જાણવું એ જ્ઞાનની ક્રિયા છે, એ ઇન્દ્રિયોની ક્રિયા નથી. અને આ બે ઉદાહરણ આપી અને ગુરુદેવે આ વાતને બહુ સરસ રીતે સમજાવી દીધી, તર્ક દ્વારા સમજાવી દીધી કે જાતિ સ્મરણ જ્ઞાનમાં એને જે બધું દેખાય છે તો એ કઈ રીતે દેખાય છે? ઇન્દ્રિયો દ્વારા દેખાતું નથી. એ તો જ્ઞાનનો જ પ્રતાપ છે, જ્ઞાનની જ જાણવાની શક્તિ છે. અને અધિજ્ઞાનની વાત લીધી, એમાં પણ એમ કહ્યું. એટલે જાણવું એ કઈ ઇન્દ્રિયો દ્વારા થાય છે એમ નથી. જાણવું તે ઇન્દ્રિયોની ક્રિયા નથી. આ વાતને સમજવાની ખૂબ જરૂર છે. જેને આ વાત બેસી જાય કે જાણવા વાળો પોતે ભગવાન આત્મા છે, આ ઇન્દ્રિયો નથી, આ શરીર નથી. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. એને જે કંઈ જ્ઞાન થાય છે એ પોતાથી થાય છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, માટે જ્ઞાન થાય છે. પ્રભુ શાંતિથી સમજવા જેવી વાત છે આ બધી. આમાં આખો ભાવ એવો ભર્યો છે કે જીવને જે જ્ઞાન થાય છે એ એના જ્ઞાન સ્વભાવને કારણે જ્ઞાન થાય છે. કઈ બહારની માહિતી મેળવવાથી જ્ઞાન થાય છે એમ પણ નથી. જેમ અવધિ જ્ઞાન થાય છે તેમાં ઇન્દ્રિયોની જરૂર નથી અને આમ જ એને દેખાય છે, બધું સ્પષ્ટ જણાય છે. જાતિ સ્મરણ જ્ઞાનની અંદર પણ એને ઇન્દ્રિયો વિના સ્પષ્ટ બધું દેખાય છે. તો એ ક્યાંથી દેખાયું, કેવી રીતે દેખાયું? એ પૂર્વે જે પર્યાયો થઈ ગઈ છે એ પર્યાયો, ભૂતકાળની પર્યાયોને એ દેખે છે. તો દેખે છે તો જ્ઞાનથી દેખે છે. થોડીક વાત આપણે આજે એની લઈએ છીએ એટલા માટે કે એ દ્વારા ઘણી વસ્તુની તમને સ્પષ્ટતા થશે. પ્રભુ આજે એના ઉપર ઘણું ચિંતન થયું. ઘણી મોટી વાત અમારે માટે તો આજે બની છે. સર્વજ્ઞતાનો વિચાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કેટલાયને મનમાં શંકા થઈ જાય છે, આશંકાઓ ઉપડે છે. પણ છેવટે માની લે છે કે સર્વજ્ઞ પરમેશ્વર, જીનેશ્વર ભગવાન એ એક સમયમાં જગત આખાના બધા પદાર્થોની બધી જ પર્યાયો, ભૂતકાળની પર્યાયો, વર્તમાનની એક પર્યાય અને ભવિષ્યકાળની બધી જ પર્યાયો, એટલે અનંત પર્યાયોને એ દેખે છે એમ કહીએ છીએ તો એનો સ્વીકાર તો કરે છે. પણ હવે જરાક વિચાર કરો કે એ તો સર્વજ્ઞતા છે, પણ સર્વજ્ઞતા નથી તો પણ જે જ્ઞાન થાય છે એને એ પોતાથી કરે છે, એમાં એને ખરેખર પરની અપેક્ષા નથી. જ્ઞેયને કારણે એને જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન થાય છે તે જ્ઞેય વિના સ્વતંત્ર રીતે થાય છે. એમાં જે જ્ઞેય જે છે એ નિમિત્ત હોય છે, પણ જ્ઞાન તો એને સ્વતંત્ર રીતે થાય છે. આ વાત તો ગુરુદેવે ઘણીવાર સમજાવી છે. જાતિ સ્મરણનો વિચાર કરીએ છીએ તો એને આપણે એમ લઈ શકીએ કે જેમ સર્વજ્ઞ પરમેશ્વર ભૂતકાળની બધા પદાર્થોની બધી પર્યાયને જાણે છે, તો આ જાતિ સ્મરણ જ્ઞાન વાળો જે છે એ પોતાની પૂર્વની પર્યાયને જાણે છે. પોતાની પૂર્વની પર્યાયને જાણે છે એટલે એનો એક દેશ એવો ઉઘાડ છે. શેનો ઉઘાડ છે? એના જ્ઞાનનો ઉઘાડ છે. એના જ્ઞાનનો ઉઘાડ છે અને એમાં એ એના જ્ઞાનના ઉઘાડ દ્વારા એ જાણે છે. એમાં કોઈ પરની અપેક્ષા નથી. પરની અપેક્ષા વિના એને બધું દેખાય છે. અત્યારે વર્તમાનમાં એને પૂર્વભવ જાતિ સ્મરણ જ્ઞાન થયું છે તો બરાબર એ દેખાય છે. જે પર્યાયો પૂર્વે થઈ ગઈ છે એ બધી પર્યાયોને એ બરાબર દેખે છે. એટલે સર્વજ્ઞતામાં આપણે જે કહીએ છીએ તો એમાંનો આ એક નાનકડો અંશ છે કે જે પોતાના અમુક ભવને જુએ છે, એ પૂર્વની પર્યાયોને જુએ છે. પૂર્વની પર્યાયોને જુએ છે. એનો અર્થ શું થયો? એનો અર્થ થયો કે જ્ઞાન કરવામાં પરની અપેક્ષા નથી.
જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, અને એ આત્માનો જ્ઞાન સ્વભાવ એવો છે કે એ જ્ઞેય માત્રને જાણે, જ્ઞેય માત્રને આત્મા જાણે એવો આત્માનો સ્વભાવ છે. અને એનો જ્યારે એવા સ્વભાવનો પૂર્ણપણે ઉઘાડ થઈ જાય છે તો એને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. તો એને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. પણ કેવળ જ્ઞાન નથી થયું ત્યારે પણ એ જ્ઞાન સ્વભાવ એ ખરેખર પરની અપેક્ષા વિના જ જાણે છે. વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, બધાનું જ્ઞાન જે છે એ તો નિરપેક્ષ જ છે. શાંતિથી વાતને સમજવાની જરૂર છે પ્રભુ. જ્ઞાન સ્વભાવ વર્તમાનમાં પણ એવો જ છે, એનો ઉઘાડ ઓછો છે, પણ સ્વભાવ તો એમ જ છે. વર્તમાનમાં એ કંઈ પરની અપેક્ષા સહિત જાણે છે એમ નથી. ભલે પર નિમિત્તો હોય, પણ એ જ્ઞાન કરે છે તો એ સ્વતંત્ર રીતે જ કરે છે. એને એમ લાગે છે કે સામે નિમિત્ત છે માટે એનું જ્ઞાન થયું, પણ એમ નથી. જ્ઞાન તો સ્વતંત્રપણે જ થાય છે, કેમ કે જ્ઞાન એનો સ્વભાવ છે, અને આ સ્વભાવ એના ગુણને કારણે છે. સ્વભાવ ક્યારેય બદલાય નહીં, સ્વભાવ ક્યારેય પલટાતો નથી. જાતિ સ્મરણ જ્ઞાન થયું છે એના ઉપરથી આ વાત નક્કી થાય છે કે એને ક્યાં કોઈ સામે નિમિત્ત છે, તે છતાં પણ એ પૂર્વના એના ભાવને બરાબર દેખે છે. બધું જ બરાબર એને દેખાય છે, સ્પષ્ટ દેખાય છે. જાણે ચિત્ર જોતો હોય બરાબર, જેમ ફિલ્મ જોતો હોય એવી રીતે બધું દેખાય છે, અને એનું એ વર્ણન કરે છે. એનો અર્થ શું થયો? જ્ઞાન આવ્યું ક્યાંથી? એ કેવી રીતે થયું? તો એનો અર્થ એક જ છે કે જ્ઞાન પોતે નિરપેક્ષપણે જાણે છે, અને જ્ઞાન જીવનો સ્વભાવ છે. જ્યારે એનો એવો ઉઘાડ થાય છે ત્યારે એને એ બધું આ જ્ઞેયો દેખાય છે. એટલે આ જાતિ સ્મરણ છે એ જ્ઞાનમાં પણ એનો એક વિશિષ્ટ પ્રકારનો એવો ઉઘાડ છે, વિશિષ્ટ પ્રકારનો એવો એનો ઉઘાડ છે. અવધિ જ્ઞાનમાં પણ એ રીતે ઉઘાડ છે. પણ કેવળ જ્ઞાન છે એમાં પૂર્ણપણે જ્ઞાન સ્વભાવનો ઉઘાડ થઈ જાય છે. એટલે જગત આખાના બધા જ્ઞેયો એને જણાય છે. તો જ્ઞેય તરીકે શું છે? તો જગતના બધા જ પદાર્થોની ભૂતકાળની અનંત પર્યાયો, વર્તમાનની એક અને ભવિષ્યકાળની અનંત પર્યાયો, અને એ અનંતા પદાર્થોની, અનંતા જીવોની બધાની એ પર્યાયો એ દેખે છે. તો એ માટે કાંઈ એને ભણવું પડતું નથી પ્રભુ, એ એનો સ્વભાવ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. વર્તમાનમાં એ શાસ્ત્ર વાંચે છે માટે જ્ઞાન થાય છે? ના, એ નિમિત્ત છે. એટલા માટે જ એને નિમિત્ત કહ્યું છે. અને આચાર્ય ભગવાને ગુરુદેવે આ વાતને વારંવાર સમજાવી છે કે ભાઈ એ તારો સ્વભાવ છે. જ્ઞાન ક્રિયા તારી થાય છે તો તારો એ સ્વભાવ છે માટે થાય છે, માટે થાય છે. પણ નિમિત્ત કઈ જ્ઞાન કરાવી દે છે એમ બિલકુલ નથી. નિમિત્ત જ્ઞાન કરાવી દે એમ નથી. આવો જ્ઞાન સ્વભાવ કોનો છે? ભગવાન આત્માનો છે. આ આત્માનો છે, સર્વ આત્માનો એવો જ્ઞાન સ્વભાવ છે. અને એવા જ્ઞાન સ્વભાવને તમે જળમાં લઈ જાઓ છો પ્રભુ, એને જળમાં આરોપો છો કે શરીર એ જ્ઞાન કરે છે. અરે ભાઈ, આ તું શું બોલે છે? તું શું વાત કરે છે? જળ એવું શરીર એ જ્ઞાન સ્વભાવે જ હોય નહીં, થાય નહીં, કોઈ શક્યતા જ નથી. જ્ઞાન સ્વભાવ તો આત્માનો છે. ધર્મી જ્ઞાની એ બરાબર જાણે છે કે આત્મા છે તે ચેતન છે, એને દર્શન જ્ઞાન રૂપ ચેતના છે. એ ચેતના શરીરમાં નથી, કેમ કે શરીર છે એ તો પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે, અને પૂતગળ પરમાણુની અંદર એવી ચેતના વ્યાપે નહીં, હોઈ શકે જ નહીં. શું કહ્યું અહીંયા ગુરુદેવે? કે જાણવું તે ઇન્દ્રિયોની ક્રિયા નથી, જાણવું તે તો જ્ઞાનની ક્રિયા છે. અને જ્ઞાન ક્રિયા કોણ કરે છે? આત્મા કરે છે. અને એમ ધર્મી બંનેને ભિન્ન ભિન્ન ઓળખે છે. એટલે કે શરીરને અને આત્માને ભિન્ન ભિન્ન ઓળખે છે.
અહીંયા આગળ કહે છે કે દેહ અને આત્મા સંયોગમાં રહ્યા ત્યાં અજ્ઞાનીને એમ થાય છે કે દેહના કામ જાણે આત્મા જ કરે. અજ્ઞાનીને એમ થાય છે કે દેહના કામ જાણે કે આત્મા જ કરે છે, અથવા આ આંખ વગેરે જડ ઇન્દ્રિયો એ જાણવાનું કામ કરે છે. પણ એ તો અજ્ઞાનીની માન્યતા છે. જડ અને ચેતનની ભિન્ન ભિન્ન ક્રિયાને એ અજ્ઞાની ઓળખતો નથી. ભાઈ, જાણવાનું કામ કઈ આ આંખ નથી કરતી. જાણવાનું કામ તો અંદર જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે કરે છે. ધર્મી અંતરાત્મા જાણે છે કે જ્ઞાતા દ્રષ્ટા તો હું છું, દેખવા જાણવા વાળો તો હું છું, જ્ઞાન કરવા વાળો દેખવા વાળો તો હું છું. મારો જ્ઞાન દર્શન સ્વભાવ એ મારામાં છે, પણ આ દેહમાં નથી. મારો જ્ઞાન દર્શન સ્વભાવ આ શરીરમાં નથી, આ દેહમાં નથી. અને એ દેહથી તો હું તદ્દન જુદો છું, ભિન્ન છું. પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને શરીર આદિ પદાર્થોથી અત્યંત ભિન્ન જ્ઞાની અનુભવે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, શરીર અને આત્મા તો અત્યંત ભિન્ન છે, અત્યંત ભિન્ન છે. સંયોગે રહ્યા હોવા છતાં સાથે રહ્યા છે ને, એ સંયોગ છે. પણ બંનેના સ્વભાવ વચ્ચે અત્યંત અભાવરૂપી મોટો પર્વત ઉભો છે. બંનેના સ્વભાવ વચ્ચે અત્યંત અભાવ છે. આનો સ્વભાવ આમાં નથી અને પેલાનો સ્વભાવ આમાં નથી. આત્માનો સ્વભાવ જે છે એ જ્ઞાન સ્વભાવ છે તે શરીરમાં નથી, અને શરીરનો જે જડ ભાવ છે તે આત્મામાં નથી. એટલે બંનેના સ્વભાવ વચ્ચે અત્યંત અભાવ છે. ગુરુદેવ કહે છે કે બંનેના સ્વભાવ વચ્ચે અત્યંત અભાવરૂપી મોટો પર્વત ઉભો છે. એકબીજાનો અંશ પણ એકબીજામાં ભેળસેળ થતો નથી. એક રૂપી બીજો અરૂપી, એક જડ બીજો ચેતન, એમ બંનેના સ્વભાવની તદ્દન ભિન્નતાને જ્ઞાની જાણે છે. જ્યાં પોતાના જ્ઞાનમાં રાગના અંશને નથી ભેળવતા, ત્યાં જડને તો પોતામાં જ્ઞાની કેમ માને? રાગના અંશને પણ પોતામાં ભેળવતા નથી, આત્મામાં રાગના અંશને પણ જ્ઞાની ભેળવતા નથી, તો પછી આ જડ એવા શરીરને પોતામાં કેમ ભેળવે? દેહથી અને રાગથી પોતાના આત્માને અત્યંત જુદો અનુભવે છે. જ્ઞાનીની તો આવી દશા છે. જાણવારૂપ ક્રિયા તો મારી છે, અને આ શરીરની ક્રિયાઓ મારી નથી, પણ જડની છે. આમ જાણનાર ભેદ જ્ઞાની ધર્માત્માને શરીર આદિમાં પોતાપણાની કલ્પના કદી થતી નથી. ભેદ જ્ઞાની ધર્માત્માને શરીર આદિમાં પોતાપણાની કલ્પના કદી થતી નથી. ચેતના ગુણ તો આત્માનો છે, તે કાંઈ શરીરનો નથી. શરીર તો ચેતના રહિત જડ છે. ચેતના ગુણ આત્માનો છે, જ્ઞાન દર્શનનો ગુણ આત્માનો છે, એ શરીરનો નથી. શરીર તો એવી ચેતનાથી રહિત છે. શરીર કાંઈ જ્ઞાન કરતું નથી, શરીર કાંઈ જોતું નથી. દેખવા જાણવાનું તો આત્માને છે, શરીરને નથી. શરીર તો ચેતના રહિત જડ છે. અને એવું જાણનાર જ્ઞાની પોતાની જ્ઞાન ક્રિયાને શરીરમાં નથી જોડતા. પોતાની જ્ઞાન ક્રિયા પોતાથી છે, શરીરથી નથી. આ ઇન્દ્રિયો વડે હું જાણું છું એમ એ જ્ઞાની નથી માનતા. તેમજ શરીરની ક્રિયાઓ મારાથી થાય છે એમ પણ કદી માનતા નથી. શરીરની ક્રિયાના સ્વામી થતા નથી, અને પોતાનો જે સ્વભાવ છે એને જડ એવા શરીરમાં જોડતા નથી, એમાં આરોપતા નથી. શરીરને અને આત્માને ભિન્ન ભિન્ન જાણીને આત્મામાં જ જ્ઞાનને જોડે છે, તેમાં જ એકતા કરે છે. અહીંયા તો જ્ઞાનીની વાત ચાલે છે ને, તો 92મી ગાથા છે, એમાં તો જ્ઞાનીની વાત લીધી છે. આત્મા જાણનાર અંદર બેઠો છે, માટે આત્માને લીધે દેહ આદિની હાલવા ચાલવાની
બોલવાની ક્રિયાઓ વ્યવસ્થિત થાય છે એમ જો કોઈ માનતું હોય તો એ પણ મિથ્યાત્વ છે. એમ નથી, એ ભ્રમ છે. આત્મા અંદર જાણનાર બેઠો છે, માટે આત્માને લીધે દેહ આદિની આ હલવા ચાલવા બોલવા વગેરેની ક્રિયાઓ વ્યવસ્થિત થાય છે એવી જેની માન્યતા છે એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે એમ નથી. આત્મા જાણનાર દેખનાર છે, પણ એ કઈ શરીરની ક્રિયાઓનું નિયમન કરનાર નથી. શરીરની ક્રિયાઓ એના કારણે જે થવી હોય તે જ થાય છે, એનું નિયમન આત્મા કરતો જ નથી. જો એવું નિયમન કરી શકતો હોત તો શરીરને ગરડું થવા દેત જ નહીં. શરીરની બધી ક્રિયાઓનું જો એ નિયમન કરી શકતો હોત તો કોઈ જીવ ગરડો થાય જ નહીં. શરીરની જે ક્રિયાઓ છે એ થાય છે તો શરીરને કારણે થાય છે, પણ એનો જાણનાર આત્મા છે. આત્મા એને જાણે છે, પણ એ ક્રિયાનો કરનાર આત્મા નથી. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આત્મા ન હોય ત્યારે કેમ શરીરની ક્રિયા થતી નથી? મોટા ભાગના લોકોને આ પ્રશ્ન થાય છે. શાસ્ત્રના અભ્યાસ મળે નહીં, સાચી સમજવાની રૂચિ મળે નહીં, એને આવા પ્રશ્ન બહુ થાય. જેને સાચું સમજવું છે એને આવા પ્રશ્ન થતા નથી. એ તો પોતે જાતે જ સમાધાન શોધી લે છે. અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે આત્મા ન હોય ત્યારે શરીરની ક્રિયા થાય છે. આત્મા ન હોય ત્યારે શરીરની ક્રિયા કેમ થતી નથી એમ જે પૂછે છે તો એને ગુરુદેવ કહે છે કે ભાઈ, આત્મા ન હોય ત્યારે પણ શરીરની ક્રિયા થાય છે. શું થાય છે? તો કે આત્મા ન હોય ત્યારે શરીર સ્થિર રહેલું છે, તો તે પણ તેની એક ક્રિયા જ છે. સ્થિર રહેવું એ પણ એક ક્રિયા છે. વળી એ સડે છે, ફૂલી જાય છે, તે પણ પૂતગળની ક્રિયા છે, શરીરની ક્રિયા છે. તે વખતે પણ તેનામાં અનંતા રજકણો ક્ષણે ક્ષણે આવે છે અને જાય છે. એના રજકણો જે છે તે બદલાય છે ને. શરીરના રજકણો એ વખતે પણ બદલાય છે ને. જેમ ચાલવું તે એક ક્રિયા છે, તેમ સ્થિર રહેવું તે પણ એક ક્રિયા છે. અને સ્થિર રહેવાની ક્રિયા છે એની વાતનો વિચાર કરીએ તો આપણે 6 દ્રવ્યની અંદર 2 દ્રવ્ય તો એવા છે. કેવા છે 2 દ્રવ્ય કે જે એમાં નિમિત્ત કારણ થાય છે? ધર્માસ્તિકાય છે અને અધર્માસ્તિકાય છે. તો ધર્માસ્તિકાય જે ગતિ કરે છે એને ગતિમાં નિમિત્ત થાય છે, અને અધર્માસ્તિકાય જે ગતિમાંથી સ્થિરતા કરે છે તો સ્થિરતા થવામાં નિમિત્ત થાય છે. જો 2 દ્રવ્ય આ રીતે નિમિત્ત થતા હોય તો એનો અર્થ જ એ થયો કે જેમ ચાલવું, ગતિ કરવી તે ક્રિયા છે, તો સ્થિર રહેવું તે પણ ક્રિયા છે. એ પણ ક્રિયા જ છે. અને એવી સ્થિર રહેવાની ક્રિયામાં અધર્માસ્તિકાય નિમિત્ત છે. એટલે શરીર સ્થિર રહેવું છે તો એમાં ક્રિયા નથી એમ ન કહેવાય. વળી એમાં જે ફેરફારો થાય છે, ફૂલી જાય છે, સડે છે, કેટલાય પૂતગળો એમાંથી નીકળી જાય છે, બીજા નવા આવે પણ છે. આ બધું જે થઈ રહ્યું છે તો એ બધું શરીરમાં થઈ રહ્યું છે એને કોણ કરાવે છે? આત્મા નથી તો પણ થાય છે ને. આત્મા હોય ત્યારે પણ શરીરની ક્રિયા શરીરથી થાય છે, અને આત્મા ન હોય ત્યારે પણ શરીરની ક્રિયા શરીરથી જ થાય છે. આત્મા તો જ્ઞાન ક્રિયાનો જ કરનાર છે. આત્મા શરીરની ક્રિયાનો કરનાર નથી. આત્મા હોય અને ભાષા બોલાય ત્યાં ખરેખર આત્મા તે ભાષાનો જાણનાર છે, એ ભાષાનો બોલનાર નથી. પણ અજ્ઞાની ભ્રમથી એમ માને છે કે હું ભાષા બોલ્યો. એનો ભ્રમ છે. જ્ઞાની એવું ક્યારેય માનતો નથી. જ્ઞાની તો જાણે છે કે ભાષા ભાષાને કારણે નીકળે છે, એ જળની બરિયાય છે, અને પોતે તો માત્ર એને જાણે છે. જ્ઞાની પોતાની જ્ઞાન ક્રિયા સિવાય દેહ આદિની કોઈ ક્રિયાને પોતાની માનતા નથી. તે તો જ્ઞાન સ્વભાવને જ પોતાનો જાણીને તેમાં જ એકાગ્રતા કરે છે. બહુ સરસ વાત આવી. તો આ રીતે આ 92મો શ્લોક અહીંયા પૂરો થાય છે.
91 અને 92 બે શ્લોક દ્વારા આચાર્ય ભગવાને શરીરથી આત્મા જુદો છે એની ખૂબ વધારે દ્રઢતા કરાવી દીધી, ખૂબ દ્રઢતા કરાવી દીધી. હવે અહીંયા સમાધિ તંત્રમાં 92મા શ્લોક પછીથી અહીંયા કહે છે કે બહિરાત્મા અને અંતરાત્માની અવસ્થા ભ્રાંતિરૂપ છે અને કઈ અભ્રાંતિરૂપ છે તે કહે છે. એટલે ખરેખર અહીંયા એમ છે કે બહિરાત્માની અવસ્થા ભ્રાંતિરૂપ છે અને અંતરાત્માની અવસ્થા છે તે અભ્રાંતિરૂપ છે. એ વાત હવે 93મા શ્લોકમાં કહે છે. 93 અને 94 બે શ્લોક છે, એ બંનેનો વિસ્તાર ગુરુદેવે એક સાથે કર્યો છે. અહીંયા શાસ્ત્રમાં 93મો શ્લોક અને 94મો શ્લોક જુદા જુદા આપ્યા છે. તો પહેલા આપણે 93મો શ્લોક લઈએ છીએ. સુપ્તોન્મત્તાદ્યવસ્થૈવ વિભ્રમો આત્મદર્શિનામ વિભ્રમો અક્ષીણ દોષસ્ય સર્વાસ્થાત્મદર્શિન. ગુજરાતીમાં ગાથા છે. માત્ર મત નિંદ્રિત દશા વિભ્રમ જાણે અગ્ન, દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજજ્ઞ. ત્રણોમાં શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે અનાત્મદર્શી નામ એટલે કે જેમને આત્મ સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન નથી એવા બહિરાત્માઓ. અનાત્મદર્શી નામ બહિરાત્માઓને સુપ્તોન્મત્તાદિ અવસ્થા એવ, સુપ્ત અને ઉન્મત્ત, સુપ્તોન્મત્ત આદિ અવસ્થા એવ, સુપ્ત અને ઉન્મત્ત આદિ અવસ્થાઓ એવ કહ્યું છે ને, એટલે જો સુપ્ત અવસ્થા અને ઉન્મત્ત આદિ અવસ્થા જ વિભ્રમ રૂપ લાગે છે. શું કહ્યું? બહિરાત્માઓને સુપ્ત અવસ્થા અને ઉન્મત્ત આદિ અવસ્થા જ વિભ્રમ રૂપ લાગે છે. પરંતુ આત્મદર્શી ન એટલે કે આત્મ અનુભવી અંતરાત્માને અક્ષીણ દોષસ્ય સર્વ અવસ્થા વિભ્રમ. આત્મ અનુભવી અંતરાત્માને અક્ષીણ દોષસ્ય એટલે કે મિથ્યાત્વ આદિ દોષો જેના ક્ષીણ થયા નથી તેવા બહિરાત્માની બધી અવસ્થાઓ વિભ્રમ રૂપ લાગે છે. ફરીથી સરસ વાત મૂકી છે અને બહુ મહત્વની ગાથા છે. શું કહે છે કે જેમને આત્માનું વાસ્તવિક જ્ઞાન નથી, આત્મ સ્વરૂપનું જ્ઞાન ભાન નથી એવા અજ્ઞાની બહિરાત્માને આ સુપ્ત અવસ્થા અને ઉન્મત્ત આદિ અવસ્થા, સુપ્ત અવસ્થા એટલે જે પોતે નિંદ્રાધીન અવસ્થા છે, જાગૃત અવસ્થા નથી એવી અવસ્થા, અને ઉન્મત્ત અવસ્થા, ગાંડપણની અવસ્થા, પાગલ અવસ્થા, એ જ એને વિભ્રમ રૂપ લાગે છે. કોને? બહિરાત્માઓને. બહિરાત્માઓને સુપ્ત અવસ્થા અને ઉન્મત્ત આદિ અવસ્થા જ વિભ્રમ રૂપ લાગે છે. પરંતુ જે આત્માનો અનુભવી છે, જે અંતરાત્મા છે, જે જ્ઞાની છે, એને તો બહિરાત્માની બધી અવસ્થાઓ વિભ્રમ રૂપ લાગે છે. બહિરાત્માની બધી અવસ્થાઓ વિભ્રમ રૂપ લાગે છે. કેમ કે બહિરાત્મા એ મિથ્યાત્વ સહિત છે, એને મિથ્યાત્વનો મોટો દોષ છે, એ દોષ ક્ષીણ થયો નથી એવો એ બહિરાત્મા છે. તો એની બધી અવસ્થાઓ એટલે કે એની જાગૃત અવસ્થા હોય તો પણ એ વિભ્રમ રૂપ છે. માત્ર એ સુપ્ત અવસ્થા કે ઉન્મત્ત આદિ અવસ્થા છે એ જ વિભ્રમ રૂપ છે એમ નહીં, પરંતુ બધી અવસ્થાઓ એટલે કે એ જાગ્રત છે તો જાગ્રત અવસ્થા છે તો પણ એ વિભ્રમ રૂપ છે.
ટીકામાં કહે છે કે સુપ્ત અને ઉન્મત્ત આદિ અવસ્થા જ વિભ્રમરૂપ પ્રતિભાસે છે. કોને એવું પ્રતિભાસે છે? કે જે આત્મ સ્વરૂપના જાણનારા નથી એવા એ બહિરાત્માને. સુપ્ત એટલે કે જે અવસ્થાની અંદર એ જાગૃત નથી, અજાગૃત છે અથવા તો નિંદ્રિત છે, એવી સુપ્ત અવસ્થા. અને બીજી ઉન્મત્ત આદિ એટલે ઉન્મત્ત એટલે એ પાગલની અવસ્થા છે, કાંટપણની અવસ્થા છે. તો એવી અવસ્થા એ જ વિભ્રમરૂપ પ્રતિભાસે છે. કોને? એ બહિરાત્માને કે અજ્ઞાનીને. આત્મ સ્વરૂપને જે જાણતો નથી, આત્મ સ્વરૂપને જાણનારાઓને અર્થાત આત્મ સ્વરૂપના યથાર્થ પરિજ્ઞાનથી જે રહિત છે એવા બહિરાત્માઓને એમ લાગે છે. અને અંતરાત્માને શું લાગે છે? તો કે છે કે આત્મદર્શીને એટલે કે અંતરાત્માને અક્ષીણ દોષવાળા એટલે જેનો ક્ષય નથી થયો માટે એ દોષ છે. શેનો ક્ષય નથી થયો? મિથ્યાત્વનો ક્ષય નથી થયો. અક્ષીણ દોષવાળા એટલે કે જેના દોષ ક્ષીણ થયા નથી તેવા મોહથી ઘેરાયેલા બહિરાત્મા સંબંધીની સર્વ અવસ્થાઓ, પછી એ જાગૃત અવસ્થા હોય, પ્રબુદ્ધ અવસ્થા હોય, ઉન્મત્ત આદિ અવસ્થા હોય એટલે ઉન્મત્ત ન હોય, અનઉન્મત્ત હોય, તો એ બધી અવસ્થાઓ એને માત્ર સુપ્ત અને ઉન્મત્ત આદિ અવસ્થા નહીં પણ બધી અવસ્થાઓ એને વિભ્રમરૂપ પ્રતિભાસે છે. અહીંયા એક આ શબ્દ છે પ્રબુદ્ધ જોઈએ, વ્યાકરણ પ્રમાણે ત્યાં એ પ્રબુદ્ધ શબ્દ હોવો જોઈએ. પ્રબુદ્ધ એટલે જે જાગ્રત નથી, અજાગ્રત છે તેવું. તો શું કે છે અહીંયા કે જે જ્ઞાની અંતરાત્મા છે એને તો પેલા બહિરાત્માની બધી અવસ્થાઓ એટલે કે એમાં એ જાગૃત હોય, પ્રબુદ્ધ હોય, ઉન્મત્ત ન હોય તો પણ એ બધી અવસ્થાઓ એને વિભ્રમરૂપ ભાસે છે. સુપ્ત અને ઉન્મત્ત આદિ અવસ્થાઓની જેમ આ બીજી બધી અવસ્થાઓ જે જાગૃત અવસ્થાઓ છે એ અવસ્થાઓ અને અનુન્મત્ત આદિ અવસ્થાઓ પણ એને તો કેવી લાગે છે? એ વિભ્રમરૂપ લાગે છે. કેમ વિભ્રમરૂપ લાગતી છે? કેમ કે એ બહિરાત્માની એ બધી અવસ્થાઓ છે એ વિભ્રમરૂપ લાગે છે. એ બહિરાત્મા છે એને હજી મિથ્યાત્વનો દોષ છે. એટલે મિથ્યાત્વના દોષ સહિત એ ભલે જાગૃત દેખાતો હોય, ભલે એ પુસ્તક વાંચતો હોય, જ્ઞાન ક્રિયા કરતો લાગે આપણને, પણ મિથ્યાત્વ પડ્યું છે ત્યાં સુધી એ વિભ્રમમાં જ છે. એનો વિભ્રમ ગયો જ નથી, એ ભ્રમિત જ છે. મોટા શાસ્ત્રો વાંચતો હોય, ભણાવતો હોય, બધું કરતો લાગે આપણને, એકદમ આપણને એમ લાગે કે બહુ એલર્ટ છે, પણ મિથ્યાત્વ જેનું ગયું નથી એની એ બધી અવસ્થાઓ, મોટો પંડિત થઈને બેઠો હોય, ભણાવતો હોય, એકદમ જાગૃત હોય, એલર્ટ હોય, છતાં પણ એ બધો એનો વિભ્રમ છે. એમ કોણ કહે છે? એ જ્ઞાની અંતરાત્મા એમ કહે છે. અંતરાત્માની એની બધી અવસ્થાઓ વિભ્રમરૂપ પ્રતિભાસે છે. પેલો અજ્ઞાની છે એને તો એમ લાગે છે કે માત્ર એ સુષુપ્ત અવસ્થા છે કે અથવા તો ઉન્માદની અવસ્થા છે એટલી જ વિભ્રમરૂપ છે. પણ જ્ઞાની એમ કહે છે, અંતરાત્મા એમ કહે છે કે ના ભાઈ, એમ નહીં. એ બધી અવસ્થાઓ જે છે ઉન્મત્ત આદિ ગાંઠપણની અવસ્થા કે સુષુપ્ત અવસ્થા કે જે કઈ બધી અવસ્થાઓ, અજાગૃત અવસ્થાઓ, નિંદ્રાની અવસ્થા, આ બધી જે છે એ તો વિભ્રમરૂપ ઠીક છે, પણ સાથે સાથે એ જાગૃત હોય, એ પ્રબુદ્ધ હોય, એ અનુન્મત્ત હોય તો પણ એની એ અવસ્થાઓ પણ વિભ્રમરૂપ છે. કેમ વિભ્રમરૂપ છે? કારણ કે એને મિથ્યાત્વ ગયું નથી. એ મિથ્યાત્વ ગયું નથી. મિથ્યાત્વ ગયું નથી એટલે શું? એટલે કે એ વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધતો નથી. સમ્યક શ્રદ્ધા નથી. એને વસ્તુ સ્વરૂપનું યથાર્થ ભાન, જ્ઞાન, શ્રદ્ધા નથી. કારણ કે તેને બહિરાત્માઓને યથાર્થપણે વસ્તુના પ્રતિભાસનો અભાવ છે.
ટીકામાં એક આગળ બીજો અર્થ પણ કર્યો છે, અહીંયા સહેજ ફેર કરીને અર્થ કર્યો છે. તો કહે છે કે એમાં કે અથવા સુપ્ત ઉન્મત્ત આદિ અવસ્થા પણ, અહીં એવ શબ્દ અપીના અર્થમાં છે, એટલે આ રીતે અર્થ લીધો છે. તો કહે છે કે સુપ્ત ઉન્મત્ત આદિ અવસ્થા પણ વિભ્રમ રૂપ ભાસતી નથી. કોની? સુપ્ત અને ઉન્મત્ત આદિ અવસ્થા પણ વિભ્રમ રૂપ ભાસતી નથી. કોની? આત્મદર્શીઓની. જે આત્મદર્શી છે, આત્મજ્ઞાની છે, જે સંકિતી છે, જે અંતરાત્મા છે, એની એ સુપ્ત અવસ્થા હોય કે ઉન્મત્ત અવસ્થા હોય તો પણ એ વિભ્રમ રૂપ નથી ભાસતી. એ વિભ્રમ રૂપ હોય નહીં. જેને સમ્યક્ત્વ થયું છે, જેને મોહનીય ગયું છે, જેને મિથ્યાત્વ ટળ્યું છે, એટલે કે જેને સમ્યક શ્રદ્ધાન છે, એની સુપ્ત અવસ્થા હોય કે ઉન્મત્ત આદિ અવસ્થા હોય તો પણ એ વિભ્રમ રૂપ નથી. એ વિભ્રમ રૂપ નથી ભાસતી. આત્મદર્શીઓની એવી અવસ્થા વિભ્રમ રૂપ નથી ભાસતી. શા માટે? તો કહે છે કે કારણ કે દ્રઢતર અભ્યાસને લીધે તે અવસ્થામાં પણ તેમને આત્મા વિશે અવિપર્યાસ, અવિપરીતતા હોય છે અને સ્વરૂપ સંવેદનમાં વૈકલ્યનો એટલે જ્યુતિનો અભાવ હોય છે. બહુ સુંદર કારણ આપ્યું છે. શું કારણ છે? આત્મદર્શીઓને આ સુપ્ત અવસ્થા કે ઉન્મત્ત આદિની અવસ્થા હોય તો પણ એ વિભ્રમ રૂપ નથી. એનું કારણ શું? તો કે કારણ એ છે કે દ્રઢતર અભ્યાસ, ખૂબ અભ્યાસ. શેમાં અભ્યાસ? પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો અભ્યાસ એમને થયેલો છે. એટલે દ્રઢતર અભ્યાસને લીધે તે અવસ્થામાં પણ, એટલે કે સુસુપ્ત અવસ્થા, સુપ્ત અવસ્થા હોય કે ઉન્મત્ત આદિ અવસ્થા હોય તો પણ તેમને, એવા જ્ઞાનીઓને, આત્મા વિશે વિપરીતતા હોતી નથી. આત્મા વિશે વિપરીતતા હોતી નથી. એમને આત્મા વિશે વિપરીતતા હોતી નથી. એમને અવિપરીતતા હોય છે. આત્માને વિશે કાંઈ વિપરીત હોતું નથી. આત્માને તો જેમ છે તેમ બરાબર જ શ્રદ્ધે છે. એટલે એમને અવિપર્યાસ છે, વિપર્યાસ નથી. આત્માને વિશે એમને કોઈ વિપરીત માન્યતા, શ્રદ્ધા નથી. એક વાત. અને બીજું, સ્વરૂપ સંવેદનમાં વૈકલ્યનો અભાવ હોય છે. વૈકલ્યનો અભાવ એટલે ચ્યુતિનો અભાવ. સ્વરૂપ સંવેદનમાંથી એ ચ્યુત થાય નહીં. સ્વરૂપ સંવેદનમાં વૈકલ્યનો અભાવ, ચ્યુત થવાનો અભાવ છે. સ્વરૂપમાં જ દ્રષ્ટિ રહે છે. એટલે એ તમને સુપ્ત અથવા ઉન્મત્ત અવસ્થામાં લાગતા હોય, દેખાતા હોય તો પણ વાસ્તવમાં એમ નથી. કેમ કે એમને આત્મા વિશે કોઈ વિપરીતતા નથી અને પોતાના સ્વરૂપના સંવેદનમાં એમને ચ્યુત થવાનો અભાવ છે. એટલે સ્વરૂપ સંવેદનમાંથી ચ્યુત થતા નથી. એ લબ્ધપણે તો રહે જ છે. જે સ્વરૂપનું સંવેદન એકવાર થયું છે, અનુભૂતિ થઈ છે, એ લબ્ધપણે તો હોય જ છે. ભલે એ નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય તો પણ. એટલે એમાંથી એ અપેક્ષાથી એ વૈકલ્યનો અભાવ હોય છે, એટલે કે ચ્યુતનો અભાવ હોય છે. એટલે આ બીજો અર્થ કર્યો એમાં કોની વાત લીધી? આત્મદર્શીઓની વાત લીધી. આત્મદર્શીને કોઈ પણ અવસ્થા છે તો એ અવસ્થા એક એવી છે, વિભ્રમ રૂપ નથી, અવિભ્રમ રૂપ છે. આત્મદર્શીની કોઈ પણ અવસ્થા, એ સુપ્ત અવસ્થા હોય, એ નિંદ્રામાં હોય, ઊંઘી ગયા હોય કે જાગતા હોય કે ગમે તે અવસ્થા હોય, છતાંય એ ઉન્મત્ત અવસ્થા હોય છતાંય પણ એમની અવસ્થા કેવી છે? એ અવિભ્રમ રૂપ અવસ્થા છે. એમાં કોઈ વિભ્રમ હોતો જ નથી. અને એના કારણ રૂપે બે વાત કરી. એક વાત એ કરી કે એમને આત્માને વિશે કોઈ વિપરીતતા હોતી નથી. આત્માને વિશે એમને અવિપર્યાસ છે. એટલે કે આત્મા વિશેનું એમનું શ્રદ્ધાન સમ્યક છે. અને બીજું કે સ્વરૂપ સંવેદનમાં એમને વૈકલ્યનો એટલે ચ્યુત થવાનો અભાવ હોય છે.
એ કારણ આપ્યા છે. તો આમાં જે વાત કરી એ અથવા કરીને જે બીજો અર્થ કર્યો એમાં એ આત્મદર્શીની વાત કરી, જે જ્ઞાની છે એની વાત કરી છે, જેને આત્મદર્શન થયું છે એની વાત કરી છે. અને જે ટીકાના પહેલા ભાગની અંદર વાત કરી એની અંદર અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે એની વાત કરી. અને એમાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિમાં પણ જે મિથ્યા દ્રષ્ટિ જે પોતે માને છે કે ભાઈ સુપ્ત અવસ્થા અને ઉન્મત્ત આદિ અવસ્થા એ જ વિભ્રમ છે, તો એમાં જ્ઞાનીએ એમ કહ્યું કે ભાઈ મિથ્યા દ્રષ્ટિની બધી જ અવસ્થાઓ જે છે તે વિભ્રમ છે. એટલે એ રીતે ત્યાં વાત લીધી અને અહીંયા આ પછી બીજો વધારે આ અર્થ આ રીતે લીધો છે. બહુ સરસ અર્થ છે. ટીકામાં હવે આગળ કહે છે કે જો સુપ્ત આદિ અવસ્થામાં પણ આત્મદર્શન હોય તો જાગૃત અવસ્થાની જેમ તેમાં પણ આત્માને સુપ્ત આદિનો વ્યપદેશ કથન કેવી રીતે ઘટે, માટે તે પણ અયોગ્ય છે. કોઈકે આ અહીંયા આશંકા મૂકી છે અને પછી એનું સમાધાન પણ આપ્યું છે. આચાર્ય ભગવાને જે ગાથા લખી એમાંથી જે ભાવ ટીકાકારે કાઢ્યા છે તો એને વધારે વિસ્તારપૂર્વક સમજાવવા માટે એમણે જ આ ટીકાકાર પોતે જ પ્રશ્ન એટલે આશંકા મૂકી છે અને પછી એનું સમાધાન પણ આપ્યું છે. એ બધો ભાવ એ ગાથામાં ભર્યો છે માટે એમાંથી કાઢ્યો છે. જો પહેલા તો આ આશંકાને સમજીએ આપણે. શું કહે છે આશંકામાં? કે જો સુપ્ત આદિ અવસ્થામાં પણ આત્મદર્શન હોય, એટલે કે નિંદ્રા આદિની અવસ્થા, એવી અવસ્થા, ઉન્મત્ત અવસ્થા, એ બધાની અંદર પણ જો આત્મદર્શન હોય તો જાગૃત અવસ્થાની જેમ તેમાં પણ આત્માને સુપ્ત આદિનો વ્યપદેશ કથન કેવી રીતે ઘટે. વ્યપદેશ એટલે કથન કેવી રીતે ઘટે, આત્માને સુપ્ત આદિનો વ્યપદેશ કેવી રીતે ઘટે, કઈ રીતે એ કથન એમને હોય. તો સમાધાનમાં કહે છે કે ત્યાં ઇન્દ્રિયોને સ્વ વિષયમાં નિંદ્રાને લીધે પ્રતિબંધ છે, પરંતુ ત્યાં આત્મદર્શનનો પ્રતિબંધ નથી, માટે તેનો વ્યપદેશ ઘટે છે. સુસુપ્ત અવસ્થા જે છે અથવા તો સુપ્ત અવસ્થા છે, તો એ અવસ્થા નિંદ્રાની અવસ્થા લઈએ તો એ અવસ્થામાં શું થાય? એમાં આત્મદર્શનનો પ્રતિબંધ નથી, એટલે કે પોતે જે શ્રદ્ધાન કર્યું છે એ શ્રદ્ધાન કાંઈ ચાલ્યું જતું નથી, એટલે એવું કથન એમને એ વિશેનું ઘટે છે, એટલે કે એવો વ્યપદેશ છે. પ્રતિબંધ શેનો મૂક્યો? તો કે ત્યાં ઇન્દ્રિયોને સ્વ વિષયમાં નિંદ્રાને લીધે પ્રતિબંધ છે. ઇન્દ્રિયોને પોતાના વિષયમાં, ઇન્દ્રિયોના વિષયમાં જ્યારે એને નિંદ્રા છે, સુપ્ત અવસ્થા છે, તો એનો પ્રતિબંધ કહી શકાય. નિંદ્રા છે તો પછી એની વાત ક્યાંથી એ કરે? કેમ કે નિંદ્રામાં છે, તો એ નિંદ્રામાં છે ત્યારે એને ઇન્દ્રિયોનો વિષય, તો ઇન્દ્રિયોને એ પોતાના વિષયમાં નિંદ્રાને લીધે એ પ્રતિબંધ છે, એટલે એનું કથન ક્યાંથી થાય? એની વાત થાય નહીં. પરંતુ ત્યાં આત્મદર્શનનો પ્રતિબંધ નથી, આત્મા તો સદાય જાગૃત જ છે એમ કહેવાનો આશય છે. અને જેને એવા આત્માનું ભાન જ્ઞાન થયું છે એ સદાય જાગૃત જ છે, એ ઊંઘમાં પણ જાગૃત જ છે, માટે તેને એવો વ્યપદેશ ઘટે છે, વ્યપદેશ હોય છે, ઘટે છે એટલે હોય છે. પેલા એ આશંકા શું કરી છે? શાંતિથી સમજવા જેવું છે કે જો સુપ્ત આદિ અવસ્થામાં પણ આત્મદર્શન હોય તો જાગૃત અવસ્થાની જેમ તેમાં પણ આત્માને સુપ્ત આદિનો વ્યપદેશ કેવી રીતે હોય, માટે તે અયોગ્ય છે. સુપ્ત એટલે અજાગૃત અવસ્થા જે છે એ અવસ્થાની અંદર જ્ઞાની આત્માર્થીને આત્માની જ દ્રષ્ટિ રહે છે, એવી જે વાત જે છે એ વાત બરાબર નથી લાગતી, કહેવાનો આશય એવો છે. તો અહીંયા કહે છે કે ભાઈ એમાં નિંદ્રા આદિની અવસ્થાઓ જે છે તો એમાં તો એ ઇન્દ્રિયોના વિષયમાં એ વાત બરાબર છે ભાઈ તારી લાગુ પડે, પરંતુ આત્મદર્શનમાં એનો પ્રતિબંધ નથી આવતો.
આત્મા તો જાગૃત જ રહે છે. સાદા શબ્દોમાં એવો એનો અર્થ છે. ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે, તે આપણે બહુ શાંતિથી સમજીશું. અહીંયા પણ કહે છે કે ત્યારે કોની તે વિભ્રમરૂપ લાગે છે? અક્ષીણ દોષવાળા બહિરાત્માની એ વિભ્રમરૂપ લાગે છે. એ અવસ્થા જે છે, સુપ્ત અવસ્થા જે છે, એ વિભ્રમરૂપ કોની લાગે? તો કે એ બહિરાત્માની એ અવસ્થા છે તે વિભ્રમરૂપ લાગે. પણ જ્ઞાનીની તો સુપ્ત અવસ્થા હોય કે ઉન્નત અવસ્થા હોય, ગમે તે અવસ્થા હોય, એ ક્યારેય વિભ્રમરૂપ હોતી જ નથી. એ વિભ્રમરૂપ હોય જ નહીં, ભ્રમરૂપ હોય જ નહીં, મિથ્યા માન્યતારૂપ હોય જ નહીં, ખોટી ઊંધી શ્રદ્ધારૂપ હોય જ નહીં. તમને એમ લાગે કે આ શું કરી રહ્યો છે, પણ જ્ઞાની ધર્મી જે કાંઈ કરતો દેખાય છતાંય એ કાંઈ મિથ્યા શ્રદ્ધાન સહિત હોય એમ બનતું જ નથી. એની એ દશા પણ સમ્યક શ્રદ્ધાન સહિત જ હોય છે. તમને એમ લાગે કે આ કાંઈક કરી રહ્યો છે, કંઈ ઠીક નથી લાગતું, પણ ભાઈ એ વખતે પણ એ ઊંઘતા હોય, જાગતા હોય કે બગાસું ખાતા હોય, કંઈ પણ કરતા હોય, તો પણ એ સમ્યક તો સહિત જ છે, એ જાગૃત જ છે. કેમ જાગૃત છે? એના બે કારણ સમજાવવામાં આવે. તો એ પ્રમાણે એ જાગૃત જ છે. પોતે પોતાના સ્વરૂપથી ક્યારેય ચ્યુત થતા જ નથી, દ્રષ્ટિ ત્યાં જ રહે છે, એટલે એ તો જાગૃત જ છે. એ ક્યારેય વિભ્રમરૂપ હોતા જ નથી, એ અવિભ્રમરૂપ જ હોય છે. તો પછી વિભ્રમરૂપ આ અવસ્થા કોની લાગે? એટલે સુપ્ત આદિ અવસ્થા, જે નિંદ્રાની અવસ્થા વગેરે અવસ્થાઓ છે, એ વિભ્રમરૂપ કોની લાગે? તો કે છે કે એ બહિરાત્માની લાગે, અક્ષીણ દોષવાળા બહિરાત્માની લાગે. અક્ષીણ દોષવાળા એટલે કે જેને મોહનીય કર્મનો ક્ષય થયો નથી, એવા એ મિથ્યાત્વ સહિત છે, એવા બહિરાત્માની એ લાગે છે. કેવા બહિરાત્માની? તો કે સર્વ અવસ્થાઓમાં આત્મા માનનારની, અર્થાત બાલ, કુમાર આદિ રૂપ અને સુપ્ત ઉન્માદ આદિ રૂપ સર્વ અવસ્થાને જે આત્મા માને. આ બધી અવસ્થાઓ તો શરીરની છે, અને એ શરીરની બધી અવસ્થાને જે આત્મા માને છે, એવા એ બહિરાત્મા છે. એને આ સુપ્ત અવસ્થા વગેરે છે તે વિભ્રમરૂપ છે. એટલે એની તો બધી જ અવસ્થા વિભ્રમરૂપ છે. કેમ કે એની માન્યતામાં મોટી ભૂલ છે. એની માન્યતામાં શું છે? આ શરીરની કુમાર અવસ્થા, બાળ અવસ્થા કે યુવાન અવસ્થા કે જે કાંઈ બીજી બધી અવસ્થાઓ જે છે, એ અવસ્થાઓ એ શરીરની છે. તો એ શરીરની અવસ્થાઓને જે આત્મા માને છે, તો એવા સ્વભાવવાળો, એ શરીરમાં આત્મબુદ્ધિ કરવાવાળો છે, એવા બહિરાત્માની ખરેખર સર્વ અવસ્થાઓ જે છે તે વિભ્રમરૂપ છે. જ્યારે જ્ઞાની ધર્માત્માની કોઈ પણ અવસ્થા છે તે વિભ્રમરૂપ નથી. ભાવાર્થમાં કહે છે કે સંસ્કૃત ટીકાકારે પ્રસ્તુત શ્લોકને નીચેના રૂપમાં સમજી બીજો અર્થ પણ કર્યો છે, અને અહીંયા એનો અર્થ આપ્યો છે. તો આપણે એ અર્થ આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય આ 93મી ગાથાનો જેટલો થયો છે એ ફરીથી બધાને કરી જવા માટે ખાસ અનુમોદના છે. સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે